ગઈકાલે સાંજે માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે ભારતીય કિસાન સંઘે કે જ્યાં પાણી ભરાયા છે, જ્યાં પાક નિષ્ફળ ગયો છે, એ પાક નિષ્ફળની સહાય, ખેડૂત ખુશ થાય એવી સહાય સરકાર ચૂકવે અને ખરેખર જેને નુકસાન થયું છે એને સરકાર સહાય ચૂકવે. સાથે સાથે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી વારે વારે કહેતા પણ હોય છે, જ્યારે અમારી પણ રૂબરૂ મુલાકાત થાય ત્યારે, કે સમસ્યાઓનું કાયમી સમાધાન અને કરવાનો પ્રયાસ પણ કરતા. તો આપણા માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે જ્યાં જ્યાં પાણી ભરાવાની સમસ્યા થઈ છે એ સમસ્યાનો કાયમી નિકાલ થાય એ દિશા તરફ પણ સરકાર એક્શન પ્લાન બનાવે, ખેડૂતોને સહાય ચૂકવે અને જ્યાં જ્યાં માનવ સર્જિત, 2 દિવસ પહેલા પણ ટીવી મીડિયાના માધ્યમથી મેં કહ્યું હતું, શંખેશ્વર વિરમગામ હાઈવે જે છે એ હાઈવે 4 લેન થયો છે, એને આજુબાજુ જે માટી અને કોન્ક્રીટ પડી છે એ લેવા માટે જે તે કોન્ટ્રાક્ટરને પણ સૂચન કર્યું હતું. સ્થાનિક લોકોએ રાજ્યના નાયબ ઇજનેરને પત્ર વ્યવહાર પણ કર્યો હતો, છતાં પણ ત્યાં કામગીરી નહોતી થઈ. પરિણામે વિરમગામ શંખેશ્વર હાઈવે ત્યાં પણ ખૂબ મોટા પ્રમાણની અંદર પાણી ભરાયું હતું. આ તો એક દાખલો છે. આવા જ્યાં જ્યાં પણ વિકાસના કામો થયા હોય અને વિકાસના કામો પછી જ્યાં જ્યાં પણ અડચણરૂપ બાધાઓ કોન્ટ્રાક્ટરો દ્વારા ઊભી કરવામાં આવી હોય, એનું નિરાકરણ ના લાવ્યા હોય, એવી જગ્યાએ ત્વરિત એ લોકો ઉપર પણ એક્શન લેવાય, જેથી ફરી આવી ભૂલો આવનાર સમયની અંદર ના થાય તેવી પણ આપણા માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીશ્રીને વિનંતી.